જૂનાગઢના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી યુંબી સોલંકી પર હુમલો થયો. રાજેન્દ્ર ખુમાણ નામના એક શખ્સ દ્વારા હાથાપાઈ કરાઈ. ઇન્ચાર્જ આરટીઓ અધિકારી પોતાની ચેમ્બરમાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો, જેમાં લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવતા હાજર અન્ય સ્ટાફે બચાવ્યો. યુબી સોલંકી, ઇન્ચાર્જ આરટીઓ અધિકારીનો જીવ, જેની તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે હુમલા અંગેના કારણની સ્પષ્ટતા કરવામાં આવતી નથી. મારું નામ યુબી સોલંકી, ઇન્ચાર્જ આરટીઓ જુનાગઢ. આજે બપોર દરમિયાન હું કચેરીમાં ફરજ પર હતો અને 2:15ની અઢી વાગ્યા આસપાસ હું જમવા બેઠો અને જમીને જસ્ટ પત્યું એ દરમિયાન રાજેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ મારા કેબિનમાં આવેલ અને કોલર પકડેલ અને અહીંયા મને 2-3 ટાપો મારેલ અને મારી જોડે હાથાપાઈ કરી. અને એ દરમિયાન મારો સ્ટાફ મારા કેબિનમાં આવેલ અને મને બચાવવાનો પ્રયત્ન કર્યો. પછી એ પાછો બહાર ગયો અને લોખંડનો પાઇપ લઈને પાછો મને મારવાના ઈરાદાથી મારો હુમલો કરવાનો પ્રયત્ન કરેલ, પણ મારા ઇન્સ્પેક્ટર બીજા સ્ટાફ મિત્રો વચ્ચે પડીને મને બચાવેલ અને એમને એ દરમિયાન બહુ ગાળો કાઢી ધમકી આપેલી. એવું બધું બનાવ બન્યો છે. હા, એ જ કે તને આજે હું મારી નાખીશ.